રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા સ્થાનિકોમાં વિરોધ. વોર્ડ નંબર 9માં મહિલાઓએ થાળી વગાડી નોંધાવ્યો વિરોધ. રોડ રસ્તાની સુવિધા અને ગંદકીની સમસ્યા મામલે કર્યો વિરોધ. આ વિસ્તાર કલેક્ટરમાં આવતો હોવાનું કહી ઉમેદવારોએ હાથ ખંખેર્યા. મત માંગવા ચૂંટણી સમયે કોર્પોરેટરો આવે છે. મનપા વેરો ઉઘરાવે છે, પરંતુ સુવિધા નથી આપતી તેવું સ્થાનિકોએ કહ્યું. મારું નામ ધોળકિયા ધર્મેન્દ્ર છે. હું અહીંયા કિસ્મતનગર વોર્ડ નંબર 9માં રહું છું. અમે આજ 35 કે 30 વર્ષથી અહીંયા રહી છીએ. હાલની તકે અમારે રોડ અહીંયા 35 વર્ષની અંદર 2 વાર થયા છે. અહીંયા હાલની તકે અમે ઊભા છીએ ત્યાં આગળ ચોમાસામાં કે 2-3 દિવસે અહીંયા હાલવાની ઓલું રહેતું નથી કે એટલી ગંદકી હોય છે અને કચરાનો એટલું હોય છે આમ કે. અને બીજા નંબરમાં કે કોઈ લોકો અહીંયા પ્રચાર કરવા આવે કે કોઈ બીજા નેતાનું કે જે કંઈ હોય છે એ લોકો અમારા એરિયામાં તો આવતા જ નથી. આ વસ્તુ જોઈને અહીંયા બાજુમાંથી ના છેટેથી જ વહી જાય છે એમ કે અહીંયા એને હાલવાની તબલ પડે છે કે જે કઈ વસ્તુ છે એને એમ. અને અમારું તો રજૂઆતોમાં તો ઘણી કહી દે છે. એ લોકો એમ કહે છે કે અમારામાં આવતું નથી. તો આવે છે કોનામાં? વેરો તો અમારા આખા અહીંયા 110 મકાન કે 120 મકાન છે, બધા પાસેથી વેરો લે છે. તો એ વસ્તુ આવે છે કોનામાં? તો એ વસ્તુ એ લોકોમાં આવતો નથી, કોર્પોરેશનમાં આવતો નથી. તો વેરો અમારી પાસે શેનો લે છે એ લોકો? આજે અત્યારે અમારે 3-3 હજાર રૂપિયા એક મકાન દીઠ વેરો લે છે. તો એ વેરાનું એ લોકોને કાંઈક વસ્તુ તો એનું થતું હોય ને, અમારે જે લતો છે એનું કાંઈક નિરાકરણ કે કોઈ વસ્તુ એમ. તો એ લોકોને રજૂઆત કરીએ. હમણાં અહીંયા રોડ કરવા આવ્યા હતા તો એ લોકો કહે કે અમારામાં આવતું નથી. તો આવે છે આ કોનામાં? કઈ જગ્યાએ આવે ને કેવી રીતના આનું આવે એમ? બેન, શું નામ આપનું ને કઈ સમસ્યા? મારે હું ખેરુનબેન બોલું છું. અહીંયા 35 વર્ષથી રહું છું. અને આ કચરાની અને રોડની સમસ્યા તો આજે કેટલા વર્ષોથી છે. અમે ઘણીવાર કહીએ છીએ. અમે આ રિંગ રોડ છે, 150 ફૂટ રિંગ રોડ છે, એ બધું અમારા આવ્યા પછી જો અહીંયા કાંઈ હતું નહીં. તે દિવસનું એ બધું સારું થતું જાય છે, કારણ કે રોડનો રસ્તો છે એ લોકોને બધું દેખાડવું છે, એટલા માટે એ કરે છે. અને અહીંયા ખાલી 150 ફૂટ રિંગ રોડથી અંદર તમે જરાક આવો ત્યારે આ તકલીફ છે. બધા એટલા હેરાન થાય છે. ખાડા ખબડા, અહીંયા નકરો કચરો. આ કાલે મીડિયાવાળા આવ્યા હતા એટલે આ બધું સાફ આજે કરાવી લીધું છે. નકર અહીંયા કોઈ સાફ કરવા આવતું નથી. અને ચોમાસામાં તો તમે અહીંથી ચાલી નથી શકતા, એટલી ગંદકી છે. અને અમે કહીએ છીએ તો કે અમારામાં આવતું નથી, અમારામાં આવતું નથી. આપણે અહીંયાના કોર્પોરેટર છે એને મેં ફોન કર્યો તો અહીંયા રોડ બનવા આવ્યા તો બનતા હતા ત્યારે જ મેં ફોન કર્યો કે ભાઈ અમે આવી રીતના અહીંયા ઠેઠ સુધી રોડ બને છે તો અમારે થોડોક બની દો. તો પછી એને તપાસ કરી કે બેન તમારા આખો વિસ્તાર છે ને અમારામાં આવતો નથી. અને એ કે એ નહીં થાય કે અમારામાં આવતું જ નથી. તો મેં કીધું એનું કારણ શું? તો કે એ અમને નથી ખબર પડતી, પણ એ આમાં સરકારમાં નથી આવતું. તો હવે સરકારી 25 મીટર આપ્યા છે, સરકારમાં કે નથી આવતું. એ લોકો પ્રશ્ન એવો કરે તો સરકારી આ જગદીશને આપેલા છે 25 મીટર, જગદીશને આપેલા છે. તો જગદીશને સરકારી 25 મીટર આપ્યા તો આ સરકારમાં કેમ નથી આવતું? એનું કારણ શું? અને વેરો અમારે સૌથી પહેલા અમારો વેરો આવ્યો. વેરો આવે છે, ગેસની લાઈન આવી ગઈ છે, ગેસના પેલા બાટલા આવતા, લાઈન આવી છે, રોડ થાય છે, રસ્તા. ઈ બહુ અમે બધાયના આખા સોસાયટી, મોટી મોટી સોસાયટીમાં 2-3 વાર રોડ થાય ને ત્યારે અમે કહીએ ને ત્યારે અમારો રોડ થાય. એકદમ સાવ ખરાબ રોડ. 35 વર્ષની અંદર 2 વાર રોડ થયો છે. ઈ બધાનું થાય ને ત્યારે અમે કહીએ કે ભાઈ હવે રોડનું અમને કાંઈક કરી દો, અમને કરી દો. કે સોસાયટીમાં તો બધું થાય જ, કારણ કે આ સોસાયટી વાળા છે, અહીંયા થાય. અમે કહીએ તો ન થાય. પછી આટલા 35 વર્ષની અંદર 2 વાર રોડ થયો છે. અને હમણાં વાળવા વાળા નથી આવતા. વાળવાળાની ફરિયાદ કરે છે, વાળવા વાળાની બાઈ એક આવે છે એની તકલીફ એટલી છે, વાળતી જ નથી. કહીએ છીએ તો વાળતી નથી. ઉપરથી વાળલા એમ કહીએ ને કે ભાઈ તમે ધૂળ છે તમે લઈ લો, મારામાં નથી આવતું. વાળવા વાળા એવા પ્રશ્ન આપે છે. એમ કાંઈક કહીએ તો કે શું કઈ તહેવાર આપો, 7મ 8મ દો, ઓલું દો, બધું પૈસા લેવા આવે. અને 25-20 રૂપિયા તો લેતાય નથી, 50-50 રૂપિયા જ દો, 20 રૂપિયા કાંઈ નહીં એમ. અને આ અમારે આ છે ને તકલીફ છે અમારા ઘર. અમારા લતામાં 35 વર્ષથી હું પોતે જૂની લઉં છું. અમે અમુક ઘર હતા તો તે દિવસની આ પ્રશ્ન છે. મહેરબાની કરીને સોલ્વ કરે તો સારું છે, નકર અમે તો રહેવાના જ છીએ. અમે કઈ અમારી એટલી બધી કેપેસિટી છે નહીં કે અમે મોટા બીજા સોસાયટીમાં જઈને અમે રહેશું. અમારી એટલા પૈસા વાળા અમે કઈ છીએ નહીં. તો સોસાયટીમાં અમે કેમ રહેશું? અમારે તો 25 મીટરમાં રહેવું જ પડશે. અમે ક્યાં જાશું ભાઈ? અને આ અમારા બચ્ચા છે, અમે લઈને અહીંયાથી જવું જ પડશે. સાજા થાય, માંદા થાય. હમણાં છોકરાઓને ડેન્ગ્યુ થઈ ગયું હતું, મારા મોટા છોકરાને ડેન્ગ્યુ થઈ ગયું હતું, બધાને થઈ ગયું હતું. શું છે? મચ્છરની એટલી તકલીફ છે. અને અમારા લતામાં શેરીમાં આવીને તમે જોવો.